Today we will just have a recap, a bit short recap of ionic bond. આપણે જોયું કે સોડિયમ, right? Sodium 11, બરાબર? Sodium 11, it has atomic configuration 2, 8 and 1. બરાબર? સોડિયમની ઇલેક્ટ્રોન ગોઠવણી 2, 8 અને 1 હોય છે. હવે આ જે છેલ્લો ઇલેક્ટ્રોન છે, the electron in the outermost orbit is donated. આ છેલ્લી કક્ષાનું જે ઇલેક્ટ્રોન છે એનું દાન થાય અને તેમાંથી બની જશે સોડિયમ આયન, બરાબર? Na plus, okay, and the configuration would be 2, 8, બરાબર? 2, 8, which is similar to that of neon, બરાબર? neon જેવી electron ગોઠવણી મેળવશે. Okay, so now it becomes sodium plus ion plus 1 ion. હવે આ જે સોડિયમે ઇલેક્ટ્રોનનું દાન કર્યું, the electron which has been donated by sodium, આપણે એવું માનીએ કે the chlorine atom, okay, chlorine 17, which has got the electron configuration such as 2, 8, 7. હવે આ એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન ક્લોરીન સ્વીકારે. Okay, the chlorine will accept 1 electron and it will become Cl minus with atomic electronic configuration 2, 8, 8, બરાબર? And this is the configuration similar to argon. Argon જેવી ઇલેક્ટ્રોન ગોઠવણી ક્લોરીન મેળવી અને Cl minus ion બની જશે. Okay, so now this Cl minus and Na plus will experience the force of electrostatic attraction. સોડિયમ છે એ ધન વીજભારિત છે, સોડિયમ પ્લસ આયન, અને ક્લોરીન માઇનસ છે that is negatively charged, એની પાસે ઋણ વીજભાર છે. તો બંને વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ ઉદ્ભવે અને એમાંથી બને NaCl. Okay, this is the simplest formation of ionic compound. આયનિક કમ્પાઉન્ડ છે એ ઘણી બધી રીતે ઉપયોગી છે. કોઈ પણ જાતના આયનિક કમ્પાઉન્ડ્સ છે એના વગર કોઈ પણ જાતની બેટરી બની શકે નહીં. કોઈ પણ જાતના વિદ્યુત કોષ છે, ઇલેક્ટ્રિક બેટરીઝ ઓર ઇલેક્ટ્રોલિટિક સેલ્સ વર્ક ઓન ધી આયનિક કમ્પાઉન્ડ્સ. ઓકે, એસિડ, બેઝિસ એન્ડ સોલ્ટ્સ. મોટા ભાગના એસિડ, બેઝિસ, બેઝ અને ક્ષાર આયનિક બંધ ધરાવતા સંયોજનો છે. Almost all of the acid, bases and salts are the compounds having ionic bond. હવે આપણે આયનિક સંયોજનોના અમુક ખાસિયતો જોઈએ. We see some of the characteristics of the compounds or general characteristics of the ionic compounds. Okay, આવા જે તત્વો સંયોજનો છે એ તમને સ્ફટિકમય અને ઘન પદાર્થ સ્વરૂપે તમને જોવા મળશે. The ionic compounds are mainly found as the solid and crystalline substances. અમુક એક્સેપ્શન હશે,
there may be some exceptions, but mostly એ લોકો ક્રિસ્ટલાઇન એટલે કે જેમાં એક વ્યવસ્થિત એક અણુઓની ગોઠવણી તમને જોવા મળતી હોય એવા સંયોજનો સ્વરૂપે જોવા મળે. ફોર એક્ઝામ્પલ સોલ્ટ, આપણે NaCl ની જ વાત કરીએ તો NaCl is having a specific arrangement of its molecules and atoms. એક પેટર્ન જેવી તમને જોવા મળે, રેગ્યુલર પેટર્ન જોવા મળે. ધેટ ઇઝ ક્રિસ્ટલાઇન સબસ્ટન્સ, સ્ફટિકમય પદાર્થ જેને આપણે કહીએ. બરાબર. પછી બીજી એની ખાસિયત જોઈએ તો ionic compounds perform the or take part in the chemical reactions in the form of aqueous solutions. કે જ્યારે કોઈ પણ આયનિક કમ્પાઉન્ડ હશે, કોઈ આયનિક પદાર્થ હશે, એ તેના જલીય સ્વરૂપમાં પ્રક્રિયા કરશે. It will not generally react in its solid form. એના ઘન અવસ્થામાં કે પ્રવાહી અવસ્થામાં કે વાયુ અવસ્થામાં નહીં, પણ જ્યારે તમે એને પાણીમાં ડિઝોલ્વ કરો પછી એ પ્રક્રિયા અનુભવતા હોય છે. These compounds means ionic compounds are insulators of electric current in their solid form. જ્યારે કોઈ પણ આયનિક પદાર્થ હશે, બરાબર, તો એના ઘન સ્વરૂપમાં means in their solid form they will not pass electric current. બરાબર. જ્યારે આપણે NaCl છે, સોલ્ટ, બેઝિક આપણે સોલ્ટનું એક્ઝામ્પલ વધારે લેશું કારણ કે આપણે સોલ્ટ છે રોજબરોજની જિંદગીમાં વપરાતું એક પદાર્થ છે. ઓકે, સો ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ ધી આયનિક કમ્પાઉન્ડ્સ. કોઈ પણ જાતનું આયનિક પદાર્થ હોય તેની ઘન અવસ્થામાં વિદ્યુત પ્રવાહ પસાર કરશે નહીં. ઇટ વિલ નોટ કન્ડક્ટ ઇલેક્ટ્રિક કરંટ ઇન ધેર સોલિડ ફોર્મ. જ્યારે તમે એને પાણીમાં ડિઝોલ્વ કરશો, when you will dissolve it in water, then its solution will become conducting. ઓકે, થોડુંક આપણે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. We had a bit glitch in connection. So okay, પાછું બધાને અવાજ સંભળાય છે અત્યારે? Is it audible? જો અવાજ સંભળાતો હોય તમને તો યસ મને મોકલજો. ઓકે, am I audible? બધાને અવાજ આવે છે બધાને? Okay, so let us resume again.
ફાઇન. સો આપણે વાત કરતા હતા કે જ્યારે આયનિક પદાર્થ છે એને તમે પાણીમાં ડિઝોલ્વ કરો તો એના દ્રાવણો વિદ્યુત પ્રવાહના વાહક બની જાય છે. The solutions or aqueous solutions of the ionic compounds are very good conductor of electricity. બરાબર, જ્યારે આપણે પાણીમાં મીઠાને ઓગાળીએ, સોલ્ટને ઓગાળીએ, then the solution of salt it is a very good conductor of electric current. Okay, this is one of the most important characteristics of ionic compound. આ જે ખાસિયત છે એ આયનિક પદાર્થની બહુ જ વિશેષ ખાસિયતમાં આવે છે. Then they are poor conductors of heat. Ionic compounds are very poor conductors of heat. એટલે તે ઉષ્માના મંદવાહક હોય છે. They do not conduct much of the heat. જ્યારે the melting points and boiling points of the ionic compounds are very high. આયનિક પદાર્થના જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ ખૂબ જ ઊંચા હોય છે. Okay, these are some of the characteristics of ionic compounds which you should know. આ જે અમુક ખાસિયતો છે આયનિક પદાર્થોની તે તમને એની જાણ થોડીક હોવી જોઈએ. Okay, now we will see another type of bond which is useful. એક બીજું એક બંધ છે જે આપણે ઘણી જગ્યાએ ઉપયોગી છે. That is known as covalent bond. આ બંધનું નામ છે સહસંયોજક બંધ, જેને ઇંગ્લિશમાં કોવેલેન્ટ બોન્ડ કહેવાય છે અને ગુજરાતીમાં એનું નામ છે સહસંયોજક બંધ. સહસંયોજક બંધ છે તેમાં કોઈ પણ જાતની ઇલેક્ટ્રોનની આપલે થતી નથી, પરંતુ ઇલેક્ટ્રોનની વહેંચણી થાય છે અથવા ભાગીદારી થાય છે. In the covalent bonds there is no exchange of electrons but just it is the sharing of electrons. મોટા ભાગે સમાન તત્વોના પરમાણુઓ વચ્ચે આ બંધ બનતું હોય છે. Mostly this covalent bond forms between similar types of atoms. એક જ જાતના આપણે પરમાણુઓની વાત કરીએ તો બેઝિકમાં બેઝિક એક્ઝામ્પલ આવે છે હાઇડ્રોજન. હાઇડ્રોજનની આપણે પરમાણુ રચના ખબર છે કે ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની ફરતે એક ઇલેક્ટ્રોન. ઓકે, હવે એની સામે બીજો એક હાઇડ્રોજનનો પરમાણુ હોય. if there is one more hydrogen atom, okay, so આ બંને માંથી કોઈ પણ એક ઇલેક્ટ્રોન આપશે નહીં કે બીજો કોઈ ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં. Okay, they will not, any one of them will not donate electron or accept electron, but આ શું કરશે, એકબીજાની નજીક આવશે. they will come close to each other અને તેમની પાસે રહેલો જે ઇલેક્ટ્રોન છે એને ભાગીદારીમાં આપશે. ઓકે, they will share the electron. Actually આ રીતના આમ ઓર્બિટ મર્જ નહીં થાય, બટ જે ઇલેક્ટ્રોન છે એની ખાલી ભાગીદારી થશે. it will be in the sharing, જેને આપણે આ રીતના રજૂ કરી શકીએ છીએ. હાઇડ્રોજન એનું આ એક ઇલેક્ટ્રોન, આ બીજું ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનનું,
So they will share their electrons and they will form covalent bond. Okay, H dash H. અહીંયા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એક ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજન આપે છે, બીજું ઇલેક્ટ્રોન બીજું હાઇડ્રોજન આપે છે. Both of them provide one electron each. So there is a pair of electrons in the sharing. હંમેશા ઇલેક્ટ્રોનની જોડી બનશે, which is represented by a single line. બરાબર, જે એક સિંગલ લાઈન થી આપણે દર્શાવશું અને એનાથી હાઇડ્રોજનના બે પરમાણુઓ ભાગીદારી કરી અને H માંથી બનાવશે H2. ઓકે, ડાયએટોમિક મોલેક્યુલ, દ્વિઆણવીય દ્વિપરમાણુય અણુની રચના કરશે. So this is with the simple case of hydrogen. ઓકે, અત્યાર સુધી આપણે જે જોયું એમાં કોઈને ક્વેશ્ચન્સ, એની ક્વેશ્ચન્સ or any doubts? Okay, Havin says no, Darpan no. Okay, good, fine. So આપણે હજી એક એનું ઉદાહરણ લેશું. Another famous example is of oxygen. આપણે ઓક્સિજનની પણ વાત કરીએ. Okay, we have O2 molecule. બરાબર, હવે O2 forms by the covalent formation of covalent bond between two oxygen atoms. કે O2 નો અણુ ઓક્સિજનના બે પરમાણુઓ વચ્ચે ભાગીદારીથી બને છે. તો આપણે જોઈએ કે આ ભાગીદારી કઈ રીતે થાય છે. Okay, now we know that oxygen has configuration 2,6. Okay, ઓક્સિજનની ઇલેક્ટ્રોન ગોઠવણી આ રીતના આપણે રજૂ કરી શકીએ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 6 ઇલેક્ટ્રોન. ઓકે, there are 2 electrons in the first orbit of oxygen and 6 in the second. Okay, so હવે આ ઓક્સિજન એની નજીકનું જે નોબલ ગેસ છે નિયોન. ઓકે, નિયોનની ઇલેક્ટ્રોન ગોઠવણી છે 2,8. બરાબર, આ 2 અને 8 જેવી એને રચના મેળવવી હોય, if it wants to have the configuration such as 2,8, it should have 2 electrons inserted. એને 2 ઇલેક્ટ્રોન સ્વીકારવા પડે. પણ ઓક્સિજનની સામે બીજું ઓક્સિજન હોય તો બંનેમાંથી એકે ઓક્સિજન આપશે, ઇલેક્ટ્રોન આપશે નહીં કે કોઈ ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં. ઓકે, so now what? Okay, now we see that this is the nucleus of oxygen. Okay, okay, 1, 2, then in the second orbit we have 1, 2,
1 2 3 4 5 and 6 electron in the second orbit. બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આપણે જોવા મળશે. Now હવે સિમિલરલી બીજું ઇલેક્ટ્રોન બીજું ઓક્સિજન છે એમાં પણ સેમ ગોઠવણી હશે. Then what will happen that another oxygen atom, okay, when it will come in contact with the first oxygen, they will share 2 electron each. કારણ કે બંનેને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. So બંને ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે. Let's see how. કઈ રીતે એ આપણે જોઈએ. So this is nucleus of oxygen. First orbit and second orbit of oxygen. એ જ રીતે બીજું ઓક્સિજન નો એટમ, second oxygen atom is there. Okay, now we just place the electrons 1 2 in first, here also 1 and 2, 1 2 3 4, 1 and 2, 1 2 1 2 3 and 4. ઓકે, હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે both the oxygen atoms, they have donated 2 electrons each. આ બંને ઓક્સિજન ને આ 1 2, બીજાએ પણ 1 અને 2 ઇલેક્ટ્રોન દાનમાં આપેલા, વહેંચણીમાં આપેલા છે. Both have shared 2 electrons each. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. Okay, so we can write like this. હવે આ જે ગોઠવણી છે આપણે આ રીતના લખી શકીએ. આ ઓક્સિજન 1, ઓક્સિજન બીજું, આ ભાગીદારીનો ઇલેક્ટ્રોન 1, A pair no બીજો ઇલેક્ટ્રોન 1 and 2. Okay, so there are 2 pairs of electrons each. અહીંયા ઇલેક્ટ્રોનની 2 જોડીઓ તમને જોવા મળશે. So we can write like this. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની એક જોડી છે એટલે એક લીટી, બીજી આ જોડી છે એટલે આ બીજી લીટી, O double dash O. Okay, so this is the formation of oxygen molecule, diatomic oxygen molecule. Is it clear? ઓક્સિજનની ગોઠવણી બધાને સમજાણી? If it is clear, then just type yes. Okay, Ram says yes. Umang says yes. Good. Okay, so આજે આપણે અહીંયા કોવેલેન્ટ બોન્ડ એટલે સહસંયોજક બંધની રચના જોઈ. મોસ્ટલી હવે એના આપણે એની ખાસિયતો જોઈએ. સો
characteristics of covalent compounds, we see that mostly these compounds are amorphous, એટલે કે અસ્ફટિકમય પદાર્થો હોય છે. They are amorphous means non crystalline. Mostly ઘણા એવા પદાર્થો પણ તમને જોવા મળશે કે જે સહસંયોજક છે છતાં પણ સ્ફટિકમય છે. There are some compounds which are having covalent bond but still they are having crystalline structure. જેમ કે diamond છે, it is having covalent bond but still it is crystalline. એ સ્ફટિકમય તત્વ છે. Then mostly these are soluble in organic solvents, એટલે બેન્ઝીન, આલ્કોહોલ કે ઓઇલ કે આવા પદાર્થોમાં સહસંયોજક પદાર્થો દ્રાવ્ય છે, પરંતુ પાણીમાં દ્રાવ્ય હોતા નથી. મોસ્ટલી, જનરલી, એક્સેપ્શન તમને બધાયમાં જોવા મળે. They have very low melting and boiling point. They are insulator of electricity. બરાબર કે સહસંયોજક પદાર્થો છે તેમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ખૂબ જ નીચા હોય છે અને તે વિદ્યુત પ્રવાહના મંદવાહક હોય છે. Okay, so these are some of the basic characteristics of covalent compounds. Okay, so we end this topic here only. આજે આપણે જે આ ટોપિક છે એ અહીં જ પૂરું કરીએ છીએ. વચ્ચે એકાદ બે કંઈક જે ટેકનિકલ ઇશ્યુઝ આવ્યા, ડિસ્કનેક્ટ થયા, સોરી ફોર ધેટ. એની ક્વેશ્ચન્સ ફ્રોમ યોર સાઇડ? તમારા સાઇડથી કોઈ ક્વેશ્ચન્સ? ઓકે, રામ સેઝ નો. સાજિદ પૂછે બુકનું. અત્યારે કોઈ બુક વાપરવાની નથી. તમે જૂની જે 8, 9, 10 ની બુક હોય એને રિફર કરી શકો છો. મોટા ભાગે આપણે એવા જ ટોપિક ચલાવીએ છીએ કે જે 8, 9, 10 માં તમને જોવા મળે. ઓકે, બીકોઝ હજી આપણું આ રેગ્યુલર કોઈ શેડ્યુલ નથી. ફાઇન. ઓકે, સો આઈ થેન્ક all of you for joining